વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર 23 માય સ્ટોરી વિશે અભ્યાસ કરીશું. આ પ્રવૃત્તિમાં મિત્રો આપણે શાળા ઘર કે ટીવી મોબાઈલમાં છાપા કે સામાયિકમાં વિવિધ વાર્તાઓ વાંચી હોય, કોઈ પાઠ્યપુસ્તકમાંથી વાર્તા વાંચી હોય, ગુજરાતી સાથે અંગ્રેજી ને હિન્દી ભાષા પણ આપણે સાંભળવા મળી હોય. તો અહીં આપણે ગમતી હોય એવી એક અંગ્રેજી વાર્તા વાંચીને લખવાની છે. આ વાર્તામાં બનતી ઘટના, પાત્રોના સંવાદ તમને ગમવાના કારણો સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો પહેલી વાર્તાનું નામ છે ધ થર્સ્ટી ક્રો. વાર્તા કઈ ઘટનાનો ઉલ્લેખ છે? તો કે એક તરસ્યા કાગડાએ પોતાની બુદ્ધિ વાપરીને કુંડામાં કાંકરા નાખ્યા અને પાણી ઉપર લાવીને પોતાની તરસ છીપાવી. વાર્તાનો હેતુ શું છે? તો કે જ્યાં ઈચ્છા હોય ત્યાં માર્ગ મળી જ રહે છે. વાર્તામાં મહત્વનું પાત્ર કાગડાનું છે. થર્સ્ટી ક્રો, વોટર, પોટ, પેબલ્સ, ક્લેવર અને આઈડિયા. જેના સ્પેલિંગ છે એના ઉચ્ચાર આપેલા છે અને અર્થ છે. થર્સ્ટી એટલે તરસ્યું, ક્રો એટલે કાગડો, પેબલ્સ એટલે નાના કાંકરા, વોટર એટલે પાણી અને ક્લેવર એટલે હોશિયાર. ત્યારબાદ વાર્તા લેખનમાં જોઈએ તો વન્સ there was a thirsty crow. It was a hot day. He looked for water everywhere. Finally he saw a pot. He flew down the pot, but there was very little water at the bottom of his bag. Could not reach the water. He became very sad. Suddenly, he saw some pebbles lying on the ground. He had an idea. He picked up the pebbles one by one and dropped them into the pot. Slowly, the water level approached the top. The crow drank water happily and flew away. Moral of the story: where there is a will, there is a way. અહીંયા આપણી બધી પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. See you in the next video. Thank you.